તારાથી ગુડ નાઈટ છે। જય માતાજી મિત્રો, તો ફરીથી આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને મિત્રો તમે જો કાલે આપણે જવાનું માતાના મઢ, અને મિત્રો માતાના મઢ માથે આપણે ડુંગર માથે ચડીને આપણે આજનો વ્લોગ બનાવવાનો હોય। તો કેવું કામ માથે ત્યાં વરસાદનો માથે કેવો મોસમ થઈ ગયો હોય, ડુંગર માથે બાર બધા કેવાક માંગી રહ્યા, હમણાંથી આપણે પણ જા નહીં। તો મિત્રો ખાસ કરીને આજનો વિડીયો ચાલુ રાખો, અને વિડીયો ચાલુ થાય પહેલાં લાઈક અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, કમેન્ટમાં જય મઢવાડી લખી નાખજો। તો ફાઇનલી મિત્રો હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો। મિત્રો હવે આપણે જવાનું માતાના મઢ, અને મિત્રો આજે આપણે જવાનું હોય તો ફાઇનલી મિત્રો આપણે માથું મતલબ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય, ને રાધિકા નવગણીઓ બધા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય। તો હાલો તમને એકવાર બધાનો સીન દેખાડજો। બાકી મિત્રો કમેન્ટ કરી નાખો અને લાઈક કરી નાખો વિડીયોને। તો મિત્રો તમે જોઈ શકો કે આપણે જો બધા તૈયાર થઈ જાય, અને એટલા લોકો આપણે જાણનાર રહી બધા તૈયાર થઈ જાય। અને તમે જો રાધિકા બાધી કેવું મસ્ત થઈ ગઈ તૈયાર। મનુ જય માતાજી મિત્રો કે ફૂલથી અને મિત્રો તમે એવું કહો કે નવું ઘણું પણ ત્યારે મસ્ત લુગડે પહેરીને થઈ ગયો તૈયાર। હા મસ્ત જ આવે। મિત્રો એક ઘણી રાધિકા તમે તૈયાર થઈ ગઈ મસ્ત। અને મિત્રો આજે આપણે જવાનું હોય માતાના મઢ, તે કદાચ જોયું હશે, કદાચ નહીં પણ જોયું તો મિત્રો વિડીયો જોવાનું ચાલુ રાખજો। અને મિત્રો કચ્છમાં પ્રખ્યાત લખપત તાલુકામાં આવ્યો હોય એ પોતે માતાના મઢ આપણે જવાના અહીં આજ। તમે મિત્રો નવો ઘણી કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હોય। આજે આપણે ત્યાં જવાનું અહીં મિત્રો ઘણું બધું જોવાનું, ચાચરા કુંડ હોય, માથે ડુંગર મોટો પહાડ છે, અને મિત્રો બહુ મસ્ત મજાનો નજારો જોવાનું હોય, અને માતાના મઢ મતલબ મસ્ત એકદમ તમારે જોવાની મજા આવશે વિડીયો જોવાનું। તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો, અને તમે કદાચ માતાના મઢ આવી ગયા હોય તો કમેન્ટ કરો, અને જે ના આવે એ કમેન્ટ લખી નાખો જય મઢવાળી। તો ફાઇનલી મિત્રો ત્યાં આપણે ખાણે તમે જોયું તો મિત્રો કે આપણે આ ટકા ભર્યા છે વિડીયો બનાવવા માટે, રાધિકા નવગણ બધા ઊભા હોય, અને આ બાજુ ખાંડ તમે તો હાલો આપણે ખાંડનો સીન જોવો હોય જોઈ લઈશું બરાબર। ફાઇનલી મિત્રો તમે જોઈ શકો આ ખાંડ, તમે જોઈ શકો કે આ કોલસાની ખાંડ છે કચ્છમાં કહેવાય માતાના મઢ પાસે ગયા પોતે। તમે જોઈ શકો કે અમે બધી ગાડીમાં આવી રહી, અને આ ટાઈપ મિત્રો અંદર કોલસાની ખાંડમાં કોલસા ભરે આ ગાડી તમે જોઈ શકો। અને મિત્રો આ ટાઈપનું બધું છે, તમે આ ખાંડ જોઈએ તો કમેન્ટ કરી નાખો। અને બાકી મિત્રો આ ખાંડ આવી છે લખપત તાલુકામાં માતાના મઢની બાજુમાં। તમે મિત્રો જોઈ શકો કે આપણે અત્યારે થોડીક ફેક્ટરીમાં સડીને બનાવી છે વિડીયો, આ બધી ખાંડ છે આમે તો મિત્રો તમે જોઈ શકો ગાડીમાં આવી રહ્યું, ઝૂમ કરી તો દેખાય ના દેખાય। તમે જોઈ શકો મિત્રો આ ટાઈપનું બધું છે। ફાઇનલી મિત્રો આપણે પહોંચીએ માતાના મઢ, તમે જોઈ શકો આજે માતાના મઢની મેન બજાર સહિત છે। અને મિત્રો હવે આપણે અંદર મંદિરમાં એન્ટ્રી કરી જાય, અંદર પહોંચા નહીં પડે જવાનું હોય, અને તો ખાસ કરીને વિડીયોને ચાલુ રાખો। મિત્રો તમે જોઈ શકો કે यहाँ में દેખાય મતલબ ભાગર है માતાના મઢની। ગુજરાત ગભરે જય માતાજી મિત્રો કે क्या है आपको पहले आप ये हिला गया था। फाइनली મિત્રો અત્યારે આપણે મતલબ ખાઈ બાઈ લીધો હોય ને મિત્રો આપણે અહીંયા મંદિરે તમે જોઈ શકો કે બસ હવે માતાનું મઢ તમે જોઈ શકો। ફાઇનલી મિત્રો તમે જોઈ શકો વરીને પાછા આવી જાય દર્શન કરવા માટેના, એકવાર આવી જતા મનુ આમ તો જય માતાજી મિત્રો કે આપણે માતાનું મઢ। હાલો મિત્રો તો તમારે પણ દર્શન કરી દીધા, મંદિર તો બંધ છે પણ બહારથી સીન લઈ લઈએ આપણે એક।
તો મિત્રો તમે જોઈ શકો કાંઈ આ ટાઈપનું બધું છે ને બાજુ જે કાંઈ છે મંદિર બધું આપણે સીન તમને દેખાડી દઈશું. તો મિત્રો ખાસ કરીને વિડીયો જોવાનું ચાલુ રાખશો, કમેન્ટમાં જય મઢવાડ લખી નાખો. તો મિત્રો આપણે રોટલા બોટલા ખાઈ લીધા મિત્રો. હવે આપણે અહીંથી ખાઈ બાઈને જવાના માથે. તો મિત્રો એના પહેલાં આપણે થોડુંક આ ઠેકાણે ખાઈ લેશું બધું કેવું કેવું હોય કઈ ટાઈપનું બધું હે. તાલે મિત્રો હંમેશા નહીં આપણે ખાઈને બહાર નીકળી આવે પછી આપણે જશું માથે. તો મિત્રો આ બાજુ ફરવાનું ત્રાવ છે એ આપણે અહીંયા જઈને જોવા માટેનું. અને અહીંયા છે નિશાળ જોઈ શકો. અને બાકી મિત્રો બધા ફરવા માટેનું ત્રાવ બધા બધું જોઈ શકો. ફાઇનલી મિત્રો આ ત્રાવ તમે જોઈ શકો. ત્રાવ કેવું મસ્ત હોય. અને મિત્રો આ ખાસ સ્પેશિયલ જોવા માટે જ બનાવ્યું હોય આ ઠકાણે. અને તમે એવો મિત્રો અમારી બધી વુડ ફિનિશિંગની બધી ફેશન છે. તમે જોઈ શકો માથે બધો કચરો નાખીને બધું બનાવ્યું હોય બેવા માટેનું. અને આ બાજુ મિત્રો છોકરા રમવા રાતે ચાલો આપણે આવી બધા હતા. તમે કહો કે અહીંયા બેઠી રાધિકા પિંકા માથે મતલબ હાથમાં ફેરવાનો આવી પિંકુ. જય માતાજી મિત્રો કે પેલો જય માતાજી. હા હવે લહેર તો લહેર માજી બીજા તે એટલો આવડા કે કે બીજા ફાઇનલી મિત્રો તમે ઓ કચરી આપણા ઢાંકણ બેઠા સાંઈ એકડી કરો. અને મિત્રો હવે જવાનું છે આપણે માથે ડુંગર માથે. તમે તો મિત્રો ઢાંકણ ફૂલે ફૂલે બધું કેવું મસ્ત કમ્પ્લીટ છે. એકદમ મસ્ત હવા આવે હેરી. ફાઇનલી મિત્રો આપણે અહીંથી જઈએ દરેક માથે મંદિર છે. તો મિત્રો અહીંથી 1 કિલોમીટર છેટું હોય. અને મિત્રો અહીંથી આપણે 1 કિલોમીટર હાલીને જવાનું હોય. મિત્રો વર્તા આપણે આવવાનું હોય પગ છેડી જવાનું હોય. અને આ તો રસ્તો છે. તો ફાઇનલી મિત્રો તમે જો કતી આપણે અહીં મિત્રો પહોંચ્યા નહીં માથે. અને આ એક મસ્ત રસ્તો બનાવવા લેવો માથે જવા માટેનો. અમે થોડું મંદિર દેખાય રહ્યું. બાકી મિત્રો બધા આસ્તે આસ્તે આવે રહ્યો મિત્રો બધા થાકી જાય તો. અને કેમ કે મિત્રો ડુંગર ઉછળ. બાકી મિત્રો તમે જો એકદમ મસ્ત લોકેશન ખુલ્લું થઈ જવું હોય. અને બાર બધા મસ્ત પાંગડીને થઈ જાય. નોખને બહુ બધું પડી જાય સાથે કા તો થાકી નહીં કે થાકી જય માતાજી મિત્રો કે ફૂલ છે તો બોલતો નહીં હાલો તો મિત્રો હવે આપણે જરાક મળીશું મતલબ આ થોડાક આગળ જઈને તે અમે તો પગથિયું દેખાય અહીંયાથી. તો મિત્રો વિડીયો ચાલુ રાખો હે આ બાજુ ચાલુ છે વરસાદ. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો કે અમે દેખાય રહ્યું માતાનો મઢ. અને મિત્રો તમે જોવો કાંઈથી એકદમ નજારો બહુ મસ્ત ખૂબસૂરત છે. તમે જોઈ કહો. અને મિત્રો આ બાજુ ગામ દેખાય રહ્યું છે માતાનો મઢ પોતે ગામ જોઈ. અને મિત્રોથી આપણે માથે થવાનું ચાલુ હોય માથે પહોંચ્યા નહીં. આથી તો શું લેવા આવી ફાઇનલી મિત્રો તમે જો કે આપણે પહોંચી જઈએ ભાગ રહે મિત્રો સામે હે માથે મંદિર. તો મિત્રો આવવાનું માથે. અને મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો. અને મિત્રો જે મિત્રો આવી જાય કમેન્ટ કરતો ના આવે જે કમેન્ટમાં જય મઢવાડ લખી નાખો. ફાઇનલી મિત્રો આપણે અંદર એન્ટ્રી કરી ચૂક્યા છે. તો ફાઇનલી મિત્રો તમે જો કે આપણે માથે ચડવાનું ચાલુ કરી દીધું હોય. તો આ બધી તમે જો મિત્રો રાધિકા જાય માથે ચડી જાય. અને મિત્રો માથે હવે આપણે જવાનું હોય. અને મિત્રો માથે કઈ ટાઈપનો નજારો હોય શું કાં મતલબ મિત્રો જોવાનું હોય બધું આજના વિડીયોમાં તમારે જોવા ચડી જશે મિત્રો. ખાસ કરીને વિડીયો ચાલુ રહો. તો મિત્રો તમે દેખો કાંઈથી આવું મસ્ત એકદમ નજારો વીજું હોય. તો ફાઇનલી મિત્રો તમે દેખો આપણે માથે ચડીએ અહીં. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા હે. અને આ ટાઈપના મિત્રો બધા ટકા માથે રમવા અમારે બધું બનાવવા પડ્યું બેસવા માટે મતલબમાં. તમે જોયું કે મિત્રો આ બાજુ પાણી પીવાની વ્યવસ્થા ઠંડુ પાણી પીવાની વ્યવસ્થા બાજુ છે. અને બાકી મિત્રો તમે જોઈ શકો કે આ બાજુનું બધું લોકેશન કેવું હોય. તો
તો મિત્રો તમે જોઈ શકો કે માથેથી આ બાજુ બધું આવું લોકેશન છે, મતલબ ખેતર છે ને વાડી છે ને બધું છે. તમે જોઈ શકો કે મિત્રો તમે જોઈ શકો કે આ બાજુ છે એક માથે મોટા મોટી પવન ચક્કી અને આ ટાઈપનું બધું મિત્રો આ બધું લોકેશન બધું પડ્યું હોય. અને આ ટકા નવગણીઓ રાધિકા બધું રખડે અને આ બધું બધું રમવા મિત્રો રાધિકા લહેરપટ્ટી ખાવા, આ ટકા લહેરપટ્ટી ખાવાનું હોય. અને બાકી તમે જોઈ શકો કે વાદળા બાદળા થઈ રહ્યા, રાતબાદ આવશે. તમારે રાતબાદ જોઈએ તો કમેન્ટ કરી દો. અને આ બધું ઘણી પવન ચક્કી દેખાય. બાકી તમે મિત્રો જોઈ શકો કે આ બાજુ કેવું મસ્ત લોકેશન થઈ ગયું હોય, ખાડ પર બધું ઉગી ગયું હોય. તો ડુંગર એકદમ મસ્ત સાફ થઈ ગયો હોય કમ્પ્લેટ. ફાઇનલી મિત્રો આપણે માથે દર્શન કરીને આવવાનું આપણે નીચે ચાચરા કુંડ કહેવાય અહીંયા. તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખજો. તમે જોઈ શકો કે આપણે નીચે જવા માટેની સ્પેશિયલ ખાલી મતલબ પગશેડી બનાવેલી છે. અને મિત્રો અહીંથી મતલબ હાલીને જવા માટેનું છે. આપણે આ નીચે ચાચરા કુંડ કહેવાય અહીંયા નીકળશું આપણે. તો મિત્રો હજી તો ઘણું બધું જોવાનું બાકી છે. ચાચરા કુંડ અને ભોંગરોમાં તે બધું જોવાનું બાકી પડ્યું હોય. તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખજો. આપણે અહીં આગળ રોહે કહું કે પગશેડી બનાવેલી છે આપણે અહીંથી હાલીને માથે ચડવા માટેની. તો મિત્રો જ્યાં ત્યારે આપણે રસ્તે રોડે જ્યાં ત્યારે મિત્રો અત્યારે આપણે આવીને પગથિયે. તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખજો. મિત્રો તમે રોહે કહો અહીંયા કેવું મસ્ત એકદમ ઝાડકા બાળકા બધા એ ટાઈપના છે બધા તમે રોહી કહો. અને મિત્રો તમે કહો એકદમ જંગલ જેવું લાગે, થોડા ઝાડખા ડુંગરા અને બધી વિસ્તાર બધું એવું હોય. તો મિત્રો હજી આપણે પહોંચાડીને ચાચરા કુંડે પહોંચવાના પહેલાં એકાદો સીમસમાં લઈ લઈશું. મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો. તમે એક કે મસ્ત આમ શેરડી છે, મસ્ત ખતરેદાર સબ્જી, ખતરેદાર સડક ખતરનાક જોઈ કહો. અને મિત્રો આ બાજુ બાકી આ ટાઈપનું બધું છે. મિત્રો અહીંથી આવી જઈએ પગથિયું. મિત્રો આપણે આવી જાય કુંડ. તમે જોઈએ મિત્રો અમે દેખાય કુંડ છે. તો મિત્રો હાલો આપણે ફોનમાં બેટરી ઘૂસી. તો મિત્રો ફટાફટ આપણે વ્લોગને પૂરો કરશું. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો કે ચાચા કુંડ કહેવાય આ પોતે છે. તમે જોઈ શકો અને રાતે કહું આ બધે. અને મિત્રો અત્યારે પાણીને ફૂલ ભરાઈ જાય. મિત્રો ત્યાં થઈ જાય વરસાદ ચાલુ થોડો. તો મિત્રો આપણે ડાયરેક્ટ મળીશું મતલબ આગળના સીનમાં. હવે આપણે તો ફાઇનલી મિત્રો ત્યાં બધું કમ્પ્લીટ ફરી લીધું હોય. મિત્રો ત્યાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અને મિત્રો હવે આપણા ફોનની બેટરી થઈ ગઈ છે પૂરી. તો મિત્રો હવે આપણે આજના વ્લોગ બસ આટલું જ ને. મિત્રો આજના વ્લોગમાં તમે પૂરું જોઈએ કમેન્ટ કરો. તો મિત્રો આજનો વિડીયો અમારો પૂરો જોવા માટે તમારો ખૂબ આભાર. અને મિત્રો આમાં જ મને ચેનલમાં સપોર્ટ કરતા હોય. બાકી મિત્રો આજનો વ્લોગ તમારે કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. અને મિત્રો હવે આપણે ક્યારેક મળીશું આવા નવા વ્લોગ લઈને.